કામરેજ સુરત રોડ સરથાણા શ્યામધામ મંદિર બીઆરટીએસ બસ સ્ટેન્ડની સામેથી ₹7,44,500 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે ડીસીબીએ 4ને પકડી પાડ્યા છે. પોલીસે ડ્રગ્સના જથ્થા સહિત કુલ ₹12,97,500ની મત્તા કબજે કરી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે કામરેજ સુરત મેઇન રોડ સરથાણા શ્યામધામ મંદિર બીઆરટીએસ બસ સ્ટેન્ડની સામે જાહેર રોડ ઉપરથી GJ18BD 6195 નંબરની સ્વિફ્ટ ડિઝાયર 4 વ્હીલ ગાડીમાં પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સ લઈને કેટલાક લોકો પસાર થઈ રહ્યા છે. હકીકતના આધારે પોલીસે બોજ કોઠવી ઉપરોક્ત નંબરની કાર આવતા તેને આંતરી લીધી હતી. પોલીસે કારમાં બેસેલા 4ની પૂછપરછ કરતા પંકજકુમાર નંદલાલભાઈ પાસવાન, સરફરાઝ ઉર્ફે રોમિયો, સરફુદ્દીન અંસારી, રોહનકુમાર કિશોરભાઈ રાઠોડ અને જગતજીવન ચિત્રસેન રાઉત હોવાનું જાણ હતું. ત્યારબાદ પોલીસે તેઓની તલાશ લેતા તેઓની પાસેથી ₹7,44,000નો 74.450 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે તેઓની ધરપકડ કરી મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો, કાર, રોકડા, 7 મોબાઈલ ફોન, અન્ય સામાન મળી કુલ ₹12,97,500ની મત્તાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ચારે જણા 4 વ્હીલ ગાડીમાં મુંબઈ જઈ રાત્રિના સમયે મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો ખરીદી પોલીસથી બચવા માટે 4 વ્હીલના સ્ટીયરિંગના હોર્નના ફાઇબરના કવર નીચે છુપાવી સુરત શહેરમાં લાવી છૂટકમાં વેચાણ કરતા હતા. પરંતુ આ વખતે ચારે જણાનો ખેલ બગડી ગયો હતો. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીઓને પકડી પાડી ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. નો ડ્રગ્સ ઇન સુરત સિટી અન્વયે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ સતત જે ડ્રગ્સ વેચવાવાળા પેડલરોથી લઈ ટોપ ટુ બોટમ થિયરી હેઠળ અલગ અલગ લોકોને આઈડેન્ટિફાઈ કરી સતત એમની વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે. આવી જ રીતે આ જ અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર JG પટેલને એક બાતમી મળી હતી કે મુંબઈથી સુરતના 4 ઇસમો ગાડી લઈ અને ડ્રગ્સ લેવા ગયા છે અને આજે વહેલી સવારે પરત આવે છે. જે બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે સરથાણા શ્યામ મંદિર પાસે એક વોચ ગોઠવી હતી અને આ વોચમાં આ જે બાતમીવાળી ગાડી ત્યાંથી પસાર થતા સ્વિફ્ટ ડિઝાયર અને રોકતા એમાં 4 ઇસમો મળી આવ્યા હતા. અને જે પંકજ પાસવાન, નંદલાલ પાસવાન ડ્રાઇવિંગ કરતો હતો, એની સાથે સરફરાઝ અંસારી, રોહનકુમાર કિશોરભાઈ રાઠોડ અને જગજીવન ચિત્રસેન રાઉત, આ 4 ઇસમો સુરતના વિવિધ વિસ્તારોમાં એકે રોડ ઉપર બધા 3 જણા એકે રોડ વરાછા રહે છે. અને ઓરિજિનલી એક ઉત્તર પ્રદેશનો છે, એક સુરતનો જ છે, એક બલાગામ મોરબીનો છે અને એક ઓરિસ્સા ગંજામનો છે. આમના કબજામાંથી 75 ગ્રામ જેટલું MD મળી આવ્યું છે, જેની કિંમત ₹7.5 લાખ જાય. એમને ફિઝિકલ વેરીફાઈ કરતા પહેલા એમની પાસેથી કોઈ મુદ્દામાલ નહોતો મળ્યો, પણ ગાડીમાં જે હોર્ન વગાડવાનું સ્ટેરિંગનું હોય છે, એ સ્ટેરિંગમાં હોર્નની નીચેના ભાગમાં એને છુપાવ્યું હતું અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમી આધારે ત્યાંથી કાઢ્યું અને આ ચારેયની ધરપકડ કરી છે. મુંબઈમાં ક્યાંથી લાવ્યા હતા એ બાતમી મળી આવી છે. અગાઉ પણ આ લોકો 3 ટ્રીપ મારી ચૂક્યા છે. અહીંયા ક્યાંથી લાવતા હતા, કોને કોને આપતા હતા, આ દિશામાં પણ તપાસ ચાલી રહી છે. આમની અગાઉની અત્યાર સુધી તો પોલીસ તપાસ દરમિયાન કોઈ ક્રિમિનલ હિસ્ટ્રી નથી મળી આવી, પણ અમે તપાસ કરી રહ્યા છીએ.